અને અમદાવાદમાં ગરમીનો પારો ઊંચકાયો છે। ગરમી વધતા ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે। અસારવા સિવિલમાં 16 દર્દીને દાખલ કરવામાં આવ્યા, તો વાયરલ ઇન્ફેક્શનના 181 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે। હીટ સ્ટ્રોકના દરરોજ 10થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે। ગરમીથી બચવા માટે પાણી વધારે પીવા માટે તબીબો અપીલ કરી રહ્યા છે। બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની તેઓ સલાહ આપી રહ્યા છે। આ ઉપરાંત લીંબુ શરબત, ઠંડા પીણા, છાશ વધારે ને વધારે પીવા જોઈએ તેવી અપીલ કરી રહ્યા છે। તો ગરમી વધતા રોગચાળો પણ હવે વકરી રહ્યો છે। ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે, દર્દીઓને દાખલ કરવા પડી રહ્યા છે। વાયરલ ઇન્ફેક્શનના 181 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા, તો દરરોજ હીટ સ્ટ્રોકના 10થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે। એટલે આમ અત્યારે વાત કરીએ તો આ ગરમીની સિઝનમાં જનરલી જોવા જઈએ ને તો હિપેટાઇટિસ એટલે કે કમળાના કિસ્સાઓ અને ઝાડા ઉલટીના કિસ્સાઓ વધતા હોય છે। ખાસ કરીને હું વાત કરીશ તો એ ગયા મહિનાની કમ્પેરિઝનમાં, એટલે કે અત્યારે આપણે એપ્રિલમાં છીએ તો માર્ચ મહિનાના કિસ્સાઓ જોઈએ તો હિપેટાઇટિસના ફેબ્રુઆરી કરતાં અને એ જ રીતે ઝાડા ઉલટીના ફેબ્રુઆરી કરતાં કિસ્સામાં માર્ચ મહિનામાં વધારો જોવા મળે છે। જરૂર ન હોય તો 12 થી 4ના સમયમાં બહાર ન નીકળવું, બહાર નીકળવું હોય તો પોતાની હાથમાં પોતાની સાથે પૂરતા માત્રામાં પાણી અથવા શરબત લઈને નીકળવું, ખૂબ પાણી પીતા રહેવું, એટલે તાવ આવે, ઝાડા ઉલટી થઈ જાય, અચાનક કોઈ કારણ વગર ઝાડા ઉલટી થાય, તો આવા બધા કિસ્સાઓની અંદર એ ગરમીની અસર હોઈ શકે। એટલે આપણે એવા સમયે આસપાસના ડૉક્ટરને કન્સલ્ટ કરી અને ટ્રીટમેન્ટ ચાલુ કરશું તો એમાં ઇમિડિયેટલી રાહત મળે।